સિહોર તાલુકાના વડાવડ પ્રાથમિક શાળા ખાતે આનંદ મેળો તેમજ વાલી મીટિંગ યોજાઈ। એટલે આપણી સ્કૂલમાં આ ઉદ્ઘાટન આ સ્થળથી કર્યું છે। હર્ષિતબેન ઉતારે હાલો વૈશાલીબેન સાઈડમાં આવી બધા વિયાઓ સાથે વિયાઓ ને બધી હાલો ઓકે આવો ગ્રુપમાં આવો આવો આ કોનો છે ભૂપતભાઈ ને સમોસા બધા ટેસ્ટ મારા પણ કેટલું ખાવું પડે લાગર બધું ખવાઈ જાય આ શું છે મસાલા કોણ ટેસ્ટ કરો આ બધા અંદર વેપાર કરે તમારો લાગે કેવું લાગ્યું હા કેવું લાગ્યું દાદા રેડી આ દીકરીઓ મને કેવું લાગ્યું રેડી હા હાલો લો સ્ટોલ છે શું નામ રાખ્યું તમારો જ છે તમારો સ્ટોલ છે બેટા એક ડીશ ને પાણીપુરી ને આપો મેરાભાઈ બધાને સુરાભાઈ ને બધાને પાણીપુરી બધા નાખો પાણી નાખો પાણી નો આપો બે પાણી હા એ ફોટો જોતો હતો આમ જો લ્યો
બસ તીખું લાગી ગયા બસ લઈ લો મેરા બાપા તમે ટેસ્ટ કરો માર માંડ રાખો ચોકલેટ નો ગરમ બધાને આપો. ગરમ આપો ગરમ પીવું છે ખજૂર બેન બેટા કેટલા તમારે હા ભરતભાઈ ને ગ્લાસ અડધું જોઈશે છેલ્લે આમ રાખી બેન બધા લાઈનમાં પાછળ ઉતારી આપો મોરબી આજે આવડે હજી મોટી ઉદાહરણ કરવાના બધા તમને ક્યાંય રોટલો ગમતા નથી આવું પીવાય પછી હા ઘરતા કરી મોકલ્યું છે એ થાય એક તો બધાએ આનંદમાં રહેવાનું અને મળી અને આટલો બધો આનંદ કરવાનો વાલીઓ બધા આવ્યા હોય એના મા બાપ આવ્યા મમ્મી પપ્પા આવ્યા એટલે દીકરી ખુશ થાય ઉપરાંત આનંદ મેળાની સાથે સાથે અમે જ્યાં આનંદ મેળામાં પોતાની રીતે સ્ટોલ ગયા હોય એ દીકરીઓએ પોતાની રીતે ટુકડી પાડી હોય એક બે શિક્ષકો સાથે હોય અને જે વસ્તુ કરે એ પોતાની રીતે કરે ભજીયાપાડા પોતે કરે અહીંયા શેરડી તમે જુએ કે શેરડી તો એને પોતે કરી રોડા તો એને પોતે મકાઈને પેલું કર્યું પછી દહીં પૂરી કે જે કરતા હોય એ પોતે એને શીખે ઓટોમેટિક એના જીવનમાં બધું આવડવું જોઈએ ભણતર ખાલી ભણતર કે શિક્ષણ એ કામનું નથી શિક્ષણ છે ને શિક્ષણ દૂરનું હોવું જોઈએ શિક્ષણ એટલે દૂરનું હોવું જોઈએ શિક્ષણ એટલે ગા દૂરણી હોય તો માણસ પોસાય એમ શિક્ષણ દૂરનું શિક્ષણના બાળકો જે ભણ્યા હોય એ ગમે એને કોઈ મૂંઝાય નહીં ક્યાંય અટવાય નહીં એને એ ઘડતર થવું છે તો શિક્ષણ મૂંઝાય નહીં કોઈ દિવસ અને ખબર પડે આમાં કે આ વસ્તુ કરાય આ કેટલામાં પડશે એ હાજર નક્કી કરશે કેટલા રૂપિયા વેચ્યો એટલો રખો છો તો ભવિષ્યમાં આમાંથી કોઈ દીકરીને કાંઈ એવું થયું હોય મારે કાંઈક સ્ટોલ કરવો તો કરી શકું મારે આ દુકાન કરવી તો કરી શકું એનામાં સ્વાવલંબીપણું આવે આત્મબળ આવે કે હું આ કરી શકું એટલે એ દીકરીઓને પોતાને એના જીવનમાં ક્યાંય પાછી ન પડવી જોઈએ એ અમારો હેતુ ત્યાં આ પ્રવૃત્તિની બધી પ્રવૃત્તિ એવી કરાવી શિક્ષણ આપીએ એની આરોહર બહાર સંસ્કાર આપીએ વિવેક આપીએ સમજણ આપીએ અને અત્યારે હું મા બાપને બધાને પૂછું તમારી દીકરી આવીને તમને કેટલો ફેર લાગે તો એમ કે ઘણો ફેર લાગે એટલે એને જીવનમાં સંસ્કાર હોવો જોઈએ એ દીકરી નમતી ભરતી હોવી જોઈએ અને આ બધું આમાંથી ઘડતર થાય છે એટલે એ માટે આનંદ મેળો છે બાકી તમે સ્વયં પાક પણ બનાવીએ છીએ
સંયમ પાકમાં પોતાની રીતે પાક બનાવે પોતે દીકરીઓ એ પણ કરીએ છીએ. પછી હમણાં જ અમે વસરામભાઈની વાડીએ લઈ ગયા હતા કરતોલિયા, બોર ખાવા લઈ જઈએ હાથે કરીને. બોર પ્રોગ્રામ હતો કે બોર શું કહેવાય, બોર કેમ ખવાય, બોર કેમ તોડાય, એનું પણ જ્ઞાન હોવું જોઈએ. ન્યાજની બધી હાથે જ બધા રીંગણા શેક્યા, ઓળો કર્યો અને બધા રોટલા ઘરતી દીકરીને જોયું એ રોટલા પણ એને ઘડ્યા અને આપણે ખવડાવે. આ દીકરીઓનું બાળકોનું ઘડતર થવું જોઈએ. શિક્ષણ અમે માની, આવું શિક્ષણ અમે માનીએ છીએ. એટલા માટે આ મહેનત બધી કરી રહ્યા છે. અમીનભાઈ ચૌહાણ, આચાર્ય કન્યા વિદ્યાલય વડાવડ. આજરોજ વાલી મિટિંગ અને આનંદ બજારનું કન્યા વિદ્યાલયમાં આયોજન કરેલ છે. બધા આયોજન સાથે સાથે વિદ્યાર્થીનીઓ પોતાની જાતે બધી રસોઈ, બધી વસ્તુઓ બનાવશે અને વાલીઓ સાથે, એના પરિવાર સાથે મુલાકાત લે અને જુદી જુદી રસોઈ બનાવતા શીખે, વેચતા શીખે, કેટલો નફો નુકસાન થાય એ એસ્ટિમેટ સાથે વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે પણ સાથે સાથે પ્રેક્ટિકલ જ્ઞાન અનુભવ મળે, જીવન શિક્ષણ મળે, એવો અમારો આ કન્યા વિદ્યાલયનો પ્રયાસ છે કે માત્ર ગોખણિયું ગાનપટ્ટીવાળો અભ્યાસ નહીં પણ જીવન શિક્ષણ સાથે, પ્રેક્ટિકલ સાથે એ શીખવી જોઈએ. માં ડેન્ટલ કેર ડૉક્ટર ધવલભાઈ ડી જોશી દ્વારા સંચાલિત નવા સરનામા સાથે અત્યંત આધુનિક સુવિધાથી સજ્જ હોસ્પિટલ એટલે માં દાંતનું દવાખાનું, જેમાં વિવિધ અને વિશિષ્ટ સુવિધાઓ જેવી કે સચોટ નિદાન માટે દાંતના ડિજિટલ એક્સરે તેમજ પેશન્ટ અવેરનેસ માટે ઇન્ટ્રા ઓરલ કેમેરાની સુવિધા, એન્ડોમોટર, અપેક્સ લોકેટર જેવા ડિજિટલ સાધનો દ્વારા મૂળિયાની સારવાર, પાન માવાથી પડેલા દાગ, છારી તથા પાયોરિયા માટે દાંત તથા પેઢાના સફાઈની સારવાર ઉપરાંત સ્ટીલ, સિરામિક, ટાઇલાઇટ તથા ઝિર્કોનિયાના કવર તથા બ્રિજ બેસાડવાની સારવાર. આ ઉપરાંત બાળકોના દૂધિયા, વાંકા ચૂકા દાંત તેમજ ડાહપણ દાઢ કઢાવવા માટે નિષ્ણાંતો દ્વારા સારવાર માટે વર્ષોનો વિશ્વાસ એટલે માં ડેન્ટલ ક્લિનિક. અમારું નવું સરનામું નોંધી લેશો. માં ડેન્ટલ કેર, ડૉક્ટર ધવલભાઈ ડી જોશી, 101 હરિકૃપા કોમ્પ્લેક્સ, રેલવે સ્ટેશન રોડ, ડૉક્ટર પ્રજાપતિ સાહેબની હોસ્પિટલની બાજુમાં, શિહોર. માં ડેન્ટલ કેર.